ગાઈસ ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 9 વાગ્યા. બતાવો ગાઈસને બતાવો 9 વાગ્યા છે અને 9 વાગે અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને ઘરનું કામ હવે કરવાનું ચાલુ કર્યું છે. તો ઘરનું કામ કરીએ અને પતિદેવ છે વિડીયો બનાવશે અમારો. સ્ટાર્ટ લેટ્સ ગો. ને આજે તો જો સાસુમાં ઘરે છે નહીં, તો આજે બધું કામ અમારે કરવાનું છે, બરાબર છે. અને અમારા પતિદેવને ઘરે રાખી દીધા આજ તો, એટલે પતિદેવ મારે વિડીયો બનાવશે, બ્લોગ બનાવશે બ્લોગ, અને હું કરીશ ઘરનું કામ. રેડી? તો એન્ડ સુધી બને રહેજો મારા વ્લોગમાં. एक्चुअली हम ब्लैंकेट वाળતી બ્લેન્કેટ છેલ્લે કોણ ઉઠ્યું? તમે ઉઠ્યા ને, તો બ્લેન્કેટ તમારે ના આવવું જોવો. તમારે ના વાળતે વાત બ્લેન્કેટ તમે જેમ નહીં વાળતા. તમે શું કરશો? અમે ઘરનું કામ કરશે ને તમારે ખાલી બ્લેન્કેટ જ વાળવાનું. તમને ખાલી બ્લેન્કેટ વાળવાનું લીધું મેં. ગોડાસ વડા છે પહેલે અંદર રખ દેતી હું. આ કોનું? પંકજભાઈનું? આ પંકજભાઈનું ના, તમારું? એ પરી પરી કોઈ બોલાવતું જ નહીં. પરી કોઈ બોલાવતું જ નહીં. પરી હોવા ભલે કરી જાડી ચાર્જનું કંઈ નાખશો. રેડી? જાઓ કામ કરો. તમે કામ કરો. તમે કામ કરો. નહીં બતાવું થોડુંક. જો આવી જજો કે હા. પરી કોઈ કેવું? એ પરી પારો પારો પણ ચૂમ કરજો ને. હા, કામ કરતા ને અત્યારે વિડીયો જોવા આવતા રહેજો. હા હા મારા બાપાને ફોન કરીને કહેવું પડે તમારે થોડી મને ગોઠતી નથી હવે. અગર બાપાને ફોન કરીને કહેવું પડે થોડી ગોઠતી નહીં. હે શું થયું? ભગવાનને ખબર પડી કે તું ગોઠતી નહીં ને એટલે હવે અમે આટલા વાર છે અમને કુદા વાજે નહીં દરવાજો તરચન વાજીએ. અમે તો રોજ અગરબત્તી દીવાબત્તી એ જ કરો છો. તો પછી અમને તો કુદાડો વાગતો નહીં. હમ દરવાજો અમારે વાંખવો પડે. દરવાજો હમ તો અમને કહે અમને વાગતા જો ખોલ્યો હોય તો. અને તમને વાજો પરો વાજો પરો તે આવી ગયા. જો આ બે જણા એક જેવા જ છે. આ કચરો પાડે છે ને આ કચરો વાળે છે. જો હે ને એક ગોળ છે ને બીએમથી અચે ઉપડી કહેવાનું થાય છે. હવે તો કે કેટલા વાગે કોમ્પત છે? કેટલા વાગે કોમ્પત છે? જેવું પેલા ઘેર હતું ને એવું આરા ઘેર જ છે. જો કોઈ તો એકમ તો પરીના વાળ હતા અને હવે તો પરીના મેક્સુન ના બે વાળ છે. મેક્સુન બતાવો કેવો પડ્યો હો માટીમાં. જો ખાલી મેકું તો બાકી મેકું છે. જો હવે માથા કુટ મટી ગયો હો જુદી. પછી લેવાનું નથી વાકરા કરવા. જુવારું આવે. જુવારું જ કહેવાય એને અમારી ભાષામાં. જુવારું કહેવાય. સમજ્યા? ખબર પડે કે નહીં પડતી? તમને સમજણ પડે કે નહીં પડતી? અમને તો બધી પડે. અમને સમજણ પડી તારે તમે લાયા છે. એવું હતું? એ વાત હાજી મારી બેટી. મારા ઘરે તું મને લાવી વાત હાજી. એ વાત હાજી. મને હું ચારનો વિચાર પહેણીને હું તને લાયક તું મને પહેણીને લાવી ખબર પડતી ને.
બરાબર સમજણ પડે ને ભાઈબંધ? ભાઈબંધ તમને સમજણ પડે ને મારે ભાઈ? ભાઈબંધ તમને સમજણ પડે ને? તમને પડે કે નહીં? હા મને તો પડે ને તમને તો મને પડે છે તાર. બરાબર. 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 આ શું કરે રે? એકચ્યુઅલી આ છે ને નેક્સન ખાવા માટે રોટલા નાખ્યા હતા ને ભોયરા વેણું કચરો વાળતી હતી ને તે કોક દોડી આમ લે થેલી લેવાય. ના પેલીમાં લઈ લો. તમે ચમ મને કોમ નહીં કરાવતા તો તમારે મને કોમ કરાવવું પડે કે શાનું કોમ? હું કચરો તમે કચરો વાળો હું બધું મારું એવું કોમ કરાવું. ગોડા હશે. લવ મેરેજમાં એવું હોય. તું મને પહેણ લાય, હું તને પહેણ લાયો. હું તમને લાવ્યું. હે હા લવ મેરેજમાં એવું હોય એકબીજાનું કોમ કરાવાય. હા. હા અને પછી દુઃખના સાધે કને કીધા આમ હું એકલી કોમ કરું મારા દુઃખ ના આવે કહેવાય. એમ નહીં તો એ કણ કોણ કામ કરાવે? હું કામ કરાવતો હતો. એ પણ એકમ તો તમે નતા હોય એકમ તમે સોય આ તો વાકંદ હું તો શું જેના વાળે હું તો વેલા નીકળી ગયો ધંધે હમણાં. એમ ના ચાલે તો તો હું તાર. એટલે તમે ઘેર બેહો ને નકે એટલે તમારે મને કોમ કરાવે એને સુખ દુઃખના સાથે કહેવાય. આ કામ કરાવું રો આ તો મેલું કોમ. હે હમ એને ચક મેલ દે ને. શું કે કચરો વાળવાની ઈચ્છા કરી કને કે તમે ગતું નહીં. કોઈ બીજું કોઈ દેખાય ના ને તમને તમને જ કહું રહી મને એમ કે પરીને કહેતી છે તું. આ દારી જ થોડ તો કરે દે. પેલાથી પેલો વગડો પડે એનાથી વાળું ઓવે અમાર માસી આવી ગયા છે. રોટલી ઠેઠ શીખવાડો આવ્યા છે. ઠેઠ પાલનપુરથી બોલાયા છે સ્પેશિયલ. આ કે મને આવડતી નહીં રોટલી ને મારવા હાજર નહીં ના હો આપણે એટલે કે મૂકું તો હવે પાલનપુરથી મારા માસીને બોલાવું કે મારી માસી હવે રોટલી શીખવાડે. માસી શીખવાડે રોટલી શીખવાય આ રીતની બનાવવાની એમ કે સ્પેશિયલ 2.5 કરોડનું તો ખાલી વેલણ લાવ્યું છે એના હાથે. ઠેઠ બહારથી મંગાવ્યું વિદેશથી. તો પછી 2.5 કરોડનું વેલણ મંગાવ્યું. એક અંગાત એક ફ્રી આવ્યું છે. બરાબર. ઠેઠ દુબઈથી મંગાવીને ત્યાં મેળત આવ્યા છે. મારા માસીને ઠેઠ બચારા હા 100 કિલોમીટર ધક્કો ખવડાવે સ્પેશિયલ રોટલી બનાવવા હતું બધું. મારા માસીની રોટલી વીઆઈપી છે એટલે જો આ રીતની. આ નહોતું આવડતું એને આવું નહોતું આવડતું એને ડિઝાઇનિંગ પાડતી નહોતું આવડતું. ભારતનો નકશો થઈ જતો હતો. આ ગોળ ગોળ ડિઝાઇન નથી આવડતી. પછી મારા માસી શીખવાડ્યું. બરાબર. હવે કો કેવું તાર હવે તાર કો કેવું નહીં ના બસ આ રોટલી બનાવીએ છીએ અને માસી બનાવી છે કઢી અને અમે બનાવવા બેસી જાય છીએ રોટલી. તમારે લોકોને ખાવું હોય તો આવી જાઓ. સોશિયલ મીડિયા વાળા બધા આવી જાઓ ખાવા. બસ બહાર લઈ જાય એને બહાર જાવ છે એટલે પોતે આવ્યા છે. વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? હું કરો આવડી? એકચ્યુઅલી છે ને મને કડવું પાણી ભાવતું નહીં ને તો આ સાસુમાં બાજુથી બોરનું પાણી ભરીને લાવ્યા. આ છે બોરનું પાણી. ના કડવું પાણી નહીં ભાવતું. તમને ભાવે? તમારે બધું ચાલે ને? હાવ હે હાવ. ગાઈસ કપડાં ધોવાઈ ગયા છે. મસ્તીના કપડાં ધોવાઈ ગયા છે. મસ્ત મજાના કપડાં ધોવાઈ ગયા છે અને અમારું કામ પતી ગયું છે. કપડાં ધોવાઈ ગયા એટલે સમજી લો કે બધું કામ પતી ગયું. જ્યારે બી કપડાં ના ધોવાના ને ત્યારે એવું લાગે કે બધું કામ પડી ગયું. જેટલા મસ્ત ધોવાય. કોણ કે વોશિંગ મશીનમાં કપડાં હારા નહીં ધોવા? આ જોજો ખાલી એક નજર કરજો. ખાલી એક નજર કરો તમે. તત માર્યા. શું કર્યું? તત માર્યો. કત માર્યો કત. વાહ અરે આ વાંથી લુગડો ધોવાતા છે એટલે મશીનમાંથી વાંથી લુગડો ધોવાતા છે. નાખવામાં આવે ખબર? હા આ કપડા રે ને ખબર મોટો મોટો એકબીજાના
હા ઉલઝી ના જાય એમ. એવું